હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત મજામાં છો અને વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, અત્યારે ઓલરેડી વાગી ગયા છે 9 અને અત્યારે હું નીકળી જાઉં છું ડાયરેક્ટ મારી ગાડી લઈને ગોધરા અમદાવાદ સિટીને વટીને જવાનું છે આપણે ડાયરેક્ટ ગોધરા થોડોક માલ ભરવા પણ જવાનું છે અને વચ્ચે જે લોકેશન આવે છે, વચ્ચે જે ધામ આવે એ પણ લેવાના છે. રેડી? તો તાત્કાલિક નીકળી જાય છે કારણ કે ગાડી લઈને જલ્દી પહોંચવાનું છે ને સવારમાં, એટલે અત્યારે રાતના 9 વાગી જશે ને અત્યારે હું નીકળી જાઉં છું. બાકી આપણી ગાડીમાં અત્યારે એરપોર્ટ આવી ગયા છે. મિત્રો, પેલું ડેસ્ટિનેશન છે ને આપણું, જે મતલબમાં ગોધરા તરફ જઈએ ને તો પેલું ડેસ્ટિનેશન ખોડિયાર ધામે ઊભું રાખ્યું છે. મતલબ ખોડિયાર હોટલ આવે છે ભાવનગર અમદાવાદ હાઈવે રસ્તા ઉપર. રેડી? તો એ જગ્યાએ આપણે ઊભું રાખ્યું છે હોટલ ખોડિયાર અને ગેસ્ટ હાઉસ, અને જસ્ટ સામે જો આગળ ગાડી પાર્કિંગ પડી. હું તમને બતાવું મિત્રો, આ જે હાઈવે છે ને સામે એ જાય છે ભાવનગર બાજુ અને આ હાઈવે છે એ સામે જાય છે અમદાવાદ બાજુ. તો આપણે અમદાવાદ ધોલેરા સાઈડ જવાનું છે. રેડી? જ્યાંથી, કારણ કે બરોડા આમ રસ્તો જાય છે તો આપણે એ સાઈડ જવાનું. ચલો મિત્રો, તો અહીંથી લેટ્સ ગો. મિત્રો જુઓ, આપણે નાઇટના 4 વાગી ગયા છે ને જુઓ આપણી ગાડીમાં છે ને જે કાઠિયાવાડનું તેલ હતું તો એ એક્સપોર્ટ થાય છે, એક ગાડીમાંથી બીજી ગાડીમાં લે છે. જોઈ શકો છો, હું તમને બતાવી દઉં. જોઈ શકો છો થાય છે રાતના 4 વાગે ટ્રાન્ઝેક્શન થાય છે. જુઓ, એક ગાડીમાંથી બીજી ગાડીમાં છે. મિત્રો જો સામે આવ્યો ને આપણે એ બાજુ આવ્યા છે એ બરોડા સાઈડથી. રેડી? અને સામે જાય છે સુરત બાજુ આવી જાય છે. આ જે મેન હાઈવે છે ને એ સુરત બાજુ જાય છે અને આ બાજુ જાય છે એ પાવાગઢ છે. પાવાગઢ, કાલોલ, હાલોલ અને ગોધરા, તો એ સાઈડ આપણે જવાનું છે અત્યારમાં. સો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય છે ડાયરેક્ટ ગોધરા સિટીમાં, જે દાહોદ જિલ્લામાં આવેલું છે. અને આપણી ગાડી મતલબમાં આપણી ભૂલી છે ને એ જે પણ ટ્રાન્સપોર્ટમાં મૂકેલી હતી, મતલબમાં જે સામાન આપણે લેવા આવેલા છે ગોધરામાં, જે પણ પેકેજ છે એ પેકેજને ઓલરેડી ઓવરલોડ થાય છે એટલે ભરાય છે એ ગાડી, એટલે એ ગાડીની પાછું ઘરે જવાનું છે આપણે. અને હવે ગોધરામાં અત્યારે હું આપણી ગાડી, મતલબમાં નવી ગાડી ટીવીએસ જસ્ટ ફ્રેન્ડની લઈ લીધી, કારણ કે આપણે ગોધરામાં પણ આપણો ફ્રેન્ડ છે તેની ટીવીએસ લઈને અહીં ત્રિવેદી મંદિર છે. ગોધરામાં ત્રિવેદી પ્રખ્યાત મંદિર છે અને ત્યાં અલગ અલગ માતાજીનું મંદિર છે. તો ત્યાં જઈને હું તમને એના દર્શન પણ કરાવું, કેવું મંદિર છે, કેવું છે, કઈ રીતની વ્યવસ્થા છે, બધું તમને બતાવું. જોઈ શકો છો, આ છે ટીવીએસ ફ્રેન્ડની. આ લઈને ભાગ્યા છીએ આપણે. જો આ લઈને જવાનું છે અત્યારે. જોઈ શકો છો મિત્રો, છે ને ગોધરાના રસ્તા ઉપર નીકળી જાય આપણી ગાડી. અમે જો મેન ગેટ છે અને આ જે રસ્તો આવે છે ને અમદાવાદ સાઈડથી આવે અને આ રસ્તો છે ગોધરા દાહોદ બાજુ. અને જે આ છે મંદિર, ત્રિમંદિર, જો સામે એક્ઝેક્ટ દેખાય છે. હમણાં આગળ જઈને તમને વિઝિટ કરાવું, પૂરેપૂરું બતાવું. એટલે દાદાના હસ્તકે આ બધું ચાલુ છે, રોકાણ પણ, અને અહીંનું જે ઉદઘાટન મંદિરનું બનાવવાની બનાવટ. ફાઇનલી મિત્રો આપણે છે ને ગેટમાં એન્ટ્રી કરી લીધી છે અને હવે ડાયરેક્ટ જઈ મંદિરના દર્શન કરવા અને અહીંનું વ્યૂ પહેલાં તમને બતાવી દઉં. એકવાર નિહાળો. જોઈ શકો છો, આ મેન ગેટ છે. ગેટથી શરૂઆત થઈને આ સામે મંદિર છે એક્ઝેક્ટ. તો અને આ જે બગીચો છે, બગીચામાં જો બધી રીતની સુવિધા છે, બધી રીતની. અને આ બાજુ છે પાર્કિંગનો એરિયો છે. જસ્ટ આ ગાર્ડન પૂરું થઈને બાજુમાં પાર્કિંગનો એરિયો છે, 2 વ્હીલ 4 વ્હીલનો. અને અહીંથી મંદિર એક્ઝેક્ટ ચાલુ થઈ જાય છે. તો હવે તમને આગળ મંદિરની વિઝિટ કરાવું. મિત્રો તમે જોઈ શકો છો આપણી પાસે છે ને જે છે સમિંદર સ્વામિનારાયણનું મંદિર. અને મિત્રો એક વાત ખાસ મારે એ કહેવાની હતી કે આપણે જેવા ક્રિએટર છીએ કે આવું કોઈ અભિમાન છે નહીં, બાકી વાત કરવાની ના હોય. આપણે જ મિત્રો એવું વસ્તુ કરીએ છીએ કે ટ્રાવેલિંગ કરીને ગુજરાતના હું કે ભાવનગરના હું કે ગુજરાતના કોઈ પણ જિલ્લો હોય તો એનો બ્લોગ બનાવીશું, ધામનો બ્લોગ બનાવીશું. રેડી? તો મિત્રો પ્લીઝ આપણે છે દૂરના બ્લોગ બનાવીએ તો આપણા માટે સ્પેશિયલ એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખીને આપણે ચેનલમાં નવા હોય ને તો હું બધા મિત્રોને શેર પણ કરી દેજો. તો હવે તમને આગળ વિઝિટ કરાવું. આ મેન છે મંદિરનો. તમે કેટલું લાંબુ છે, સામે શરૂઆત થઈ જાય છે ઠેઠ સામે સુધીનો એરિયા સુધી છે. સામે છે એક્ઝેક્ટ ભગવાન સ્વામિનારાયણ. શરૂઆત અહીંથી થઈ જાય છે. અહીંયા મહાકાળી માનું મંદિર છે, બહુચરા માનું, ભદ્રકાળી માનું, પછી સુંદરદેવીનું અલગ અલગ મંદિર છે. અને સામે અંબાજી માનું મંદિર છે, બહાર છે. અને સામે મિત્રો હું તમને કહેતા ઝુમક જો કવડા મોટા છે, મારથી 3 ગણા મોટા જો છે. ઓલો ઝુમક જો કવડો મોટો છે. જેને પાપ કરતાં બીક લાગે છે એને મોટું જ્ઞાન કહેવાય. જુઓ
આ જ રીતના અલગ અલગ અહીં લોક છે. અને સામે આપણે જઈએ હવે માતાજીના મંદિર, ત્રિવેણી મંદિર છે ને, ત્રિમંદિર અથવા ત્રિવેણી પણ કહી શકો અને ત્રિમંદિર પણ કહી શકો, એ જ રીતનું નામ છે. આખું નિર્માણ છે ને વ્હાઇટ પથ્થરથી જ છે, જોઈ શકો છો તમે. છે વ્હાઇટ પથ્થરથી કરેલ છે. અને ઓલરેડી આના 3 અલગ અલગ ગેટ છે. આ બાજુ અને સામે છે ને એક મેન ગેટ સામે. અને અહીંયા છે મા અંબાજી માનું મંદિર અને અહીંયા છે સાંઈ બાબાનું મંદિર, જોઈ શકો છો. મિત્રો અહીંયા છે ને જ્યાં ત્રિવેણી મંદિર છે ત્યાં તમને રહેવાની અને જમવાની બધી સુવિધા મળી જાય. કોઈ પણ વ્યક્તિને દર્શન કરવા આવવું હોય ને અને રહેવા પણ આવવું હોય તો પણ આરામથી રહી શકે છે. અને દર્શન વગેરે કરીને ભોજન વગેરે લઈને આરામથી અહીંયા તીર્થધામ અથવા દર્શન કરવા આવી શકે છે. હવે મેઇન મિત્રો કે જે સામે ગેટ છે, ગેટથી શરૂઆત થઈ જાય એટલે આ બધું આ ઝાડ છે મેઇન, જોઈ શકો છો. ઝાડ એની એક્ઝેક્ટ બાજુમાં છે ભોજનાલય, જે ભોજનશાળા કહી શકો છો તમે. અને સામે છે એની એક્ઝેક્ટ પાસે જે બિલ્ડિંગ છે જે રહેવા માટેની સુવિધા છે, આ જે મંદિર તરફથી ટ્રસ્ટ તરફથી છે. એટલે ટોટલ તમને અહીંયા સુવિધા તમને મળી જાય છે, ટોટલ સુવિધા અહીંયા મળી જાય. જો મિત્રો ઝાડવા કેવા રીતના છે, અલગ અલગ ડિઝાઇન આમ છે ને. અને આ ઝાડવા નામ મને તો આવડતું જ નહીં, તમને આવડતું હોય જરા કહેજો ને ભાઈ, એને જરાક કોમેન્ટ કરી દેજો એક સારી. મિત્રો વૃક્ષનું જો કઈ રીતનું કટિંગ કરેલું છે, જો છે ડાયો બધી કાપી નાખી અને એટલે ફોટકી ઊભી. ચાલો મિત્રો, તો અહીંયા પૂરેપૂરું તમને મંદિરનું એક્સપ્લોર કરાવી દીધું છે, દર્શન પણ કરાવી દીધા છે. હવે પાછા ભાગીએ ગોધરા સાઈડ, કારણ કે ગોધરામાં આપણી ગાડી ભરાય છે તો ગાડીને લઈને પાછું જવાનું પણ છે અને હજી જમવાનું પણ બાકી છે. તો પહેલાં જમી લઈશું અને પછી જઈશું હવે જે અલગ અલગ વચમાં ધામ આવે તો લેવાનું છે. અને વિચાર એવો છે કે અહીંયા જે ગોધરામાં આવ્યો ને અહીંથી પાવાગઢ નજીક જ છે, જ્યાં મહાકાલી માનું મંદિર છે. તમને ખબર જ છે પાવાગઢનો બ્લોગ આવ્યો જ નથી. તો જો ટાઈમ મળશે તો પાવાગઢ દર્શન કરવા જવાનો જ છું રેડી. ટાઈમ મળશે એના ઉપર આધાર રહેશે અને ટાઈમ નહીં મળે તો નહીં પણ ટાઈમ જાય તો કન્ટિન્યુ બ્લોગ આવશે. ઓકે, તો બના રહેજો મિત્રો. ફરીથી લઈને ભાગ્યા છે ફટાકડીને ગોધરા સાઈડ લઈને. તો ગોધરાની સડકો, ગોધરાનું ટ્રાફિક જામ અથવા ગોધરાના સનાતન લોકો. જો મિત્રો સામે ગાડી પડી છે અને અંદર માલ ઓવરલોડ કરી દીધેલો છે. તો આ લઈ ઘરે બાજુ નીકળી જવાનું છે રેડી. અને આ ગોધરાનો ઇલાકો છે આખો, ખૂંખાર ઇલાકો છે. અહીં ડાકુ બહુ હોય. એટલે ગોધરા છે ને, ગોધરા કાંડ તો તમને ખ્યાલ જ હશે. એટલે ગોધરા કાંડ ખ્યાલ નહીં તો એકવાર ગૂગલમાં અથવા યુટ્યુબમાં સર્ચ કરજો ગોધરા કાંડ, કઈ રીતનો બનાવ બનેલો હતો એની વિશે ડિટેલમાં તમને માહિતી મળી જશે. અને હવે પહેલાં જમવા જઈ ને પછી આગળ કન્ટિન્યુ. જમી લીધું છે, પનીર બનીર ખાઈને કમ્પ્લીટ થઈ જશે. હવે ઘર બાર પાસે નીકળવાનું થાય છે રેડી. અને જુઓ મમ્મી આપણે માટે શું મોકલાવ્યું ઘરેથી, નાસ્તો લાવેલ છું ઘરેથી હું સાથે. જુઓ છે શું છે, તમે જરા કોમેન્ટ કરી દેજો શું નામ છે આનું. અને આ બોક્સે ભર્યું છે જુઓ. અમદાવાદ છે કે બરોડા છે? આ બરોડા એમને. ધીસ ઇઝ બરોડા, ધીસ ઇઝ ટ્રાફિક.